હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી. ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે બંધારણના વિચારથી લઈને વિકાસ સુધીની જે ગાથા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ છે ફ્રેન્ડ્સ ડિમાન્ડ ફોર ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, એટલે કે બંધારણીય સભાની જે ડિમાન્ડ છે એ ક્યારે ઉદ્ભવી? તો એ સમય હતો ફ્રેન્ડ્સ 1934. જે આઈડિયા છે, જે વિચાર છે એ એમએન રોય દ્વારા આપવામાં આવ્યો હતો. એમએન રોય કોણ હતા? જે ભારત દેશની અંદર કોમ્યુનિસ્ટ મુવમેન્ટ સ્ટાર્ટ કરનાર વ્યક્તિ એ એમએન રોય હતા. અને ફાઇનલી 1935માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા ઓફિશિયલી એવી ડિમાન્ડ કરવામાં આવી કે ભારત દેશનું એક સ્વતંત્ર ભારત દેશની એક બંધારણીય સભા બનવી જોઈએ. અને 1938માં જવાહરલાલ નહેરુ દ્વારા એવું ડિક્લેર કરવામાં આવ્યું, એવું જાહેર કરવામાં આવ્યું કે સ્વતંત્ર ભારતનું બંધારણ બનવું જોઈએ અને એમાં પણ કોઈ પણ પ્રકારની આઉટસાઇડ એટલે બહારની દખલ અંદાજી હોવી જોઈએ નહીં. ફ્રેન્ડ્સ, આ જે ડિમાન્ડ મૂકવામાં આવી હતી એ ફાઇનલી ઓગસ્ટ ઓફર જે 1940ની અંદર આપણે જાણીએ છીએ ત્યારે જે આ ડિમાન્ડ છે એને એક્સેપ્ટ કરવામાં આવી હતી. અને એવું કહેવામાં આવ્યું હતું કે વર્લ્ડ વોર 2 પછી ભારત દેશને ડોમિનિયન સ્ટેટસ આપી દેવામાં આવશે. એના માટે 1942માં સર સ્ટીફર્ડ ક્રિપ્સ મિશન આવે છે. આ જે મિશન આવે છે, બરાબર, એ મિશન એ મુસ્લિમ લીગ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવે છે. એટલે મુસ્લિમ લીગનું એવું કહેવું હતું કે બે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બનવી જોઈએ, એક ભારત માટે અને એક પાકિસ્તાન માટે. એટલા માટે ક્રિપ્સ પ્રપોઝલમાં ફક્ત ને ફક્ત ભારતની વાત કરવામાં આવી હતી, પાકિસ્તાનની કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી નહોતી. એટલા માટે જે ક્રિપ્સ પ્રપોઝલ છે એ રિજેક્ટ કરવામાં આવ્યું હતું. અને જે 1946ની અંદર કેબિનેટ મિશન મોકલવામાં આવ્યું હતું અને કેબિનેટ મિશન થકી ભારતની અંદર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એટલે કે બંધારણીય સભા બનાવવામાં આવી હતી. આ સમયે પણ મુસ્લિમ લીગ દ્વારા એ જ વાત રજૂ કરવામાં આવી હતી, પણ સમહાવ કેબિનેટ મિશને મુસ્લિમ લીગને સમજાવીને ફક્ત ને ફક્ત એક કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી પહેલાં બનાવવાનું પ્રાવધાન રજૂ કર્યું અને એ બંને દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યું. ફ્રેન્ડ્સ, જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બંધારણીય સભાનું જે કોમ્પોઝિશન છે, જે સ્ટ્રક્ચર છે, શું છે એ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી છે, બંધારણીય સભા છે, એ 1946ની અંદર નવેમ્બર 1946ની અંદર બનાવવામાં આવી. એની અંદર કુલ કેટલા મેમ્બર હતા? તો જવાબ આવશે 389, એટલે 389 મેમ્બર્સ એની અંદર હતા. 389માંથી 296 બ્રિટિશ ઇન્ડિયાના અને 93 સીટ્સ એ પ્રિન્સલી સ્ટેટ્સના હતા. બ્રિટિશ ઇન્ડિયા એટલે જ્યાં જ્યાં બ્રિટિશરનું ડાયરેક્ટલી ડોમિનન્સ હોય એ જગ્યા, અને 93 સીટ્સ એટલે કે જ્યાં પ્રિન્સલી સ્ટેટ્સ એટલે કે રાજા રજવાડાઓ દ્વારા જ્યાં શાસન કરવામાં આવતું હતું તે જગ્યા. ફ્રેન્ડ્સ, 296 જે સીટ્સ બ્રિટિશ ઇન્ડિયાને અલોટ થઈ હતી એમાંથી 292 મેમ્બર જે હતા એ 11 ગવર્નર પ્રોવિન્સમાંથી અને જે 4 હતા એ ચીફ કમિશનર પ્રોવિન્સમાંથી સિલેક્ટ કરવાના હતા. ફ્રેન્ડ્સ, જે પ્રોવિન્સ હતા, બ્રિટિશ પ્રોવિન્સ હતા અને જે પ્રિન્સલી સ્ટેટ હતા, એમને જે સીટ આપવામાં આવી હતી એ જે તે જગ્યાની પોપ્યુલેશન, જે તે જગ્યાની વસ્તી આધારે આપવામાં આવી હતી. રફલી આપણે કહીએ તો એક સીટ એ આપવામાં આવી હતી એવરી મિલિયન પોપ્યુલેશન, એટલે 1 મિલિયન એટલે 10 લાખ. એટલે એક સીટ જે અલોટ કરવામાં આવી હતી એ 10 લાખ પ્રમાણે અલોટ કરવામાં આવી હતી. Seats allocated to each British province were to be divided among 3 principal communities. એટલે કે જે બ્રિટિશ પ્રોવિન્સને જે સીટ્સ આપવામાં આવી હતી એ 3 પ્રિન્સિપલ કોમ્યુનિટીને આપવામાં આવી હતી. હવે 3 પ્રિન્સિપલ કોમ્યુનિટી એટલે કઈ કઈ? એક તો મુસ્લિમ, શીખ અને જનરલ. એટલે 3 પ્રિન્સિપલ કોમ્યુનિટીઝ કઈ કઈ થઈ? મુસ્લિમ, શીખ અને જનરલ. હવે ફ્રેન્ડ્સ, જે રિપ્રેઝેન્ટેટિવ હતા ઈચ કોમ્યુનિટીના, એમને વોટ કોના દ્વારા કરવામાં આવતું હતું? તો જે તે કોમ્યુનિટીના. ફોર એક્ઝામ્પલ, મુસ્લિમ્સ જે હતા એમને કોણ વોટ કરી શકતું હતું? તો મુસ્લિમ કોમ્યુનિટીના. જે શીખ હતા એમને કોણ વોટ કરી શકતું હતું? તો શીખ કોમ્યુનિટી. તો એ રીતે ઇલેક્શન કરવામાં આવ્યું હતું. અને જે પ્રિન્સલી સ્ટેટના જે મેમ્બર હતા એ જે તે જગ્યાના પ્રિન્સલી સ્ટેટના જે હેડ હતા એમના દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા. એટલે આ વસ્તુ ક્લિયર થાય છે કે જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, જે બંધારણીય સભા જે હતી એ પાર્ટલી ઇલેક્ટેડ, એટલે અમુક મેમ્બર્સ એ ઇલેક્ટેડ હતા
અને અમુક મેમ્બર જે હતા એ નોમિનેટેડ હતા. એટલે અમુક લોકો જે ઇલેક્શન દ્વારા ઇલેક્ટ થયા હતા અને અમુક લોકો જે રજવાડાઓ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા કે નામિત કરવામાં આવ્યા હતા. હવે જે ઇલેક્શન હતું ફ્રેન્ડ્સ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીનું, બંધારણીય સભાનું, એ જુલાઈ-ઓગસ્ટ 1946માં થયું હતું. તો એના રિઝલ્ટ વિશે પણ આપણે વાત કરી લઈએ. તો જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતું એણે 208 સીટ જીતી હતી. જે મુસ્લિમ લીગે પાર્ટિસિપેટ કર્યું હતું એમને 73 સીટ્સ જીત્યા હતા. અને જે બીજા સ્મોલ ગ્રુપ્સ હતા, જે ઇન્ડિપેન્ડન્ટ, જે અપક્ષ લોકો હતા, એમના દ્વારા 15 સીટ જીતવામાં આવી હતી. હવે એમાંથી ફ્રેન્ડ્સ 93 સીટ્સ જે પ્રિન્સલી સ્ટેટને અલોટ કરવામાં આવી હતી એને આપણે બાકાત કરીએ છીએ. કેમ કે જે 93 જે પ્રિન્સલી સ્ટેટને આપવામાં આવી હતી એ લોકોએ ઇલેક્શનની અંદર ભાગીદારી કરી હતી નહીં અને બંધારણીય સભાથી એ લોકો દૂર રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે જે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી છે એની અંદર બધા જ લોકો ડાયરેક્ટલી ઇલેક્ટેડ નહોતા, એટલે કે ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ હતા. તો પણ જે સોસાયટીની અંદર જે દરેક સેક્શન છે એમાંથી કંઈક ને કંઈક હિન્દુ, મુસ્લિમ, એસસી, એસટી, એંગ્લો ઇન્ડિયન જેટલા પણ લોકો હતા એમાંથી એની અંદર રિપ્રેઝન્ટેશન આપણને જોવા મળ્યું હતું. ફ્રેન્ડ્સ, બંધારણીય સભામાં તમામ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી, સરદાર પટેલ છે, રાજગોપાલાચારી છે, જવાહરલાલ નહેરુ છે, રાજેન્દ્ર પ્રસાદ છે, બધા જ આપણને જોવા મળ્યા હતા. એક્સેપ્ટ એક એવી પર્સનાલિટી હતી જે બંધારણીય સભામાં આપણને જોવા મળી નહોતી. કોણ હતી તે? તો એનો આન્સર છે મહાત્મા ગાંધી. એટલે ગાંધીજી એ બંધારણીય સભામાં ભાગ લીધો નહોતો. હવે આપણે વર્કિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી જોઈ લઈએ કે બંધારણીય સભાએ શું કાર્ય કર્યું હતું. ફ્રેન્ડ્સ, જે બંધારણીય સભા હતી એની ફર્સ્ટ મિટિંગ થઈ હતી ડિસેમ્બર 9, 1946. એટલે 1946માં બંધારણીય સભા પહેલી વાર મળી હતી. શાના માટે? તો ભારત દેશના, સ્વતંત્ર ભારત દેશના બંધારણને બનાવવા માટે. હવે આની અંદર જે મુસ્લિમ લીગ હતી એ લોકોએ આ બંધારણીય સભામાં ભાગ લેવાની ના પાડી દીધી. ફ્રેન્ડ્સ, એના માટે જે આ મિટિંગ થઈ હતી એ મિટિંગ 211 મેમ્બર દ્વારા અટેન્ડ કરવામાં આવી હતી. તો આની અંદર પ્રશ્ન છે કે એ જે મિટિંગ થઈ હતી એની અંદર પ્રેસિડેન્ટ કોણ હતું? તો ફ્રેન્ડ્સ, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા જે હતા, જે ઓલ્ડેસ્ટ મેમ્બર હતા, એ એસેમ્બલીના ટેમ્પરરી પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. એટલે પ્રશ્ન પૂછવામાં આવે કે જ્યારે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી પહેલી વાર મળી ત્યારે જે પ્રેસિડેન્ટ હતા, જે ટેમ્પરરી પ્રેસિડેન્ટ હતા, એ કોણ હતું? તો એનો જવાબ આવશે સચ્ચિદાનંદ સિન્હા. ફ્રેન્ડ્સ, આ જે ટેમ્પરરી પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા એસેમ્બલીમાં, બંધારણીય સભાની અંદર, તો આપણે કઈ પ્રેક્ટિસ ફોલો કરી હતી? તો એનો જવાબ આવશે ફ્રેન્ચ પ્રેક્ટિસ. એટલે આપણે ફ્રેન્ચ પ્રેક્ટિસ ફોલો કરીને બંધારણીય સભામાં ટેમ્પરરી પ્રેસિડેન્ટ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને નામિત કરવામાં આવ્યા હતા. પછી છે ફ્રેન્ડ્સ કે જે ફાઇનલી જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એ પરમનન્ટ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા એસેમ્બલીના. બંધારણીય સભાના જે પરમનન્ટ પ્રેસિડેન્ટ હતા એ કોણ હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણમાચારી એ જે હતા એ બંને લોકો જે હતા એ વાઇસ પ્રેસિડેન્ટ હતા. પ્રેસિડેન્ટ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. વાઇસ પ્રેસિડેન્ટ કોણ? એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણમાચારી. એટલે આપણે એવું કહી શકાય, જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બંધારણીય સભામાં એક પ્રેસિડેન્ટ હતા અને એક વાઇસ પ્રેસિડેન્ટ હતા, તો એનો આન્સર આવશે રોંગ આન્સર આવશે. કેમ? કારણ કે બંધારણીય સભામાં એક પ્રેસિડેન્ટ હતા એ વાત સાચી છે, પણ જે બંધારણીય સભાની અંદર જે વાઇસ પ્રેસિડેન્ટ હતા એ કેટલા હતા? 2 હતા. ફ્રેન્ડ્સ, હવે આપણે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જોઈ લઈએ. આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે જે બંધારણીય બનાવવાનો જે ઓબ્જેક્ટિવ હતા, જે હેતુ હતા, એ હેતુઓનું એ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જે છે એ કોના દ્વારા પસાર કરવામાં આવ્યું હતું? જે હેતુઓ જે છે એ કોના દ્વારા પસાર કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. એટલે પ્રશ્ન પૂછે કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન કોના દ્વારા પસાર કરવામાં આવ્યું બંધારણ સભામાં? તો એનો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. હવે આની અંદર શેનો સમાવેશ કરવામાં આવ્યો હતો? આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં ભવિષ્યનું ભારત કેવું હશે એના વિશે ચર્ચા કરવામાં આવી હતી. એટલે ભવિષ્યનું ભારત જે સ્વતંત્ર હશે, જે સાર્વભૌમ હશે અને જે પ્રજાસત્તાક હશે.
એટલે ભારત દેશ ઉપર કોઈ પણ બીજી સત્તાનું ડોમિનિયન હશે નહીં, એવું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં પસાર કરવામાં આવ્યું. એની સાથે સાથે એ પણ રજૂ કરવામાં આવ્યું કે અત્યાર સુધી જે ટેરેટરીઝ જે છે, જે ક્ષેત્ર છે, એ બ્રિટિશ ઇન્ડિયાના નામે જે ઓળખાતું હતું, હવે એ ટેરેટરીઝ એ ભારતના નામેથી ઓળખાશે. અને એક બીજી વાત એવી કહેવામાં આવી હતી કે ઓલ પાવર એન્ડ ઓથોરિટી ઓફ ધ સોવરેન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા આર ડિરાઇવ્ડ ફ્રોમ પીપલ. એટલે લોકો જે છે એ જ સુપ્રીમ પાવર હશે, અને જેટલો પણ ભારતને જે પાવર આપવામાં આવશે કે પાવરનો સ્ત્રોત જે કહેવાય એ કોણ હશે? એ ભારત દેશના લોકો હશે, ભારત દેશના નાગરિક હશે. એવું પણ કહેવામાં આવ્યું કે દરેક નાગરિકને, દરેક લોકોને જસ્ટિસ આપવામાં આવશે, દરેક લોકોને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, એટલે કે પોતાને ડેવલપ કરવાની તમામ તકો આપવામાં આવશે. એટલે એ પણ રજૂ કરવામાં આવ્યું. એની સાથે સાથે એ પણ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં સામેલ હતું કે દરેક ક્ષેત્રના જે માનવી છે, દરેક જે માઇનોરિટી છે, જે બેકવર્ડ ક્લાસીસના લોકો છે, જે ટ્રાઇબલ ક્લાસીસના લોકો છે, જે ડિપ્રેસ્ડ છે, જે વંચિત છે, એ તમામ લોકોને ડેવલપ થવાનો અને એ લોકોને પૂરતું પ્રોટેક્શન મળી રહે એ વસ્તુ પણ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં એની ચર્ચા કરવામાં આવી હતી. એની સાથે સાથે બીજું પણ હતું કે જે કન્ટ્રી છે એ વર્લ્ડના પીસ માટે, એટલે કે આખા વર્લ્ડની અંદરના પીસ માટે પણ કાર્ય કરશે. એટલે કે શાંતિ, આખા દેશની અંદર, આખા જહાનની અંદર શાંતિ જળવાઈ રહે એના માટે પણ જે ભારત દેશ છે એ તત્પર રહેશે અને કાર્ય કરશે અને લોકોના ભલા માટે હંમેશા ખડે પગે રહેશે. એ તમામ વસ્તુ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં જવાહરલાલ નહેરુ દ્વારા પસાર કરવામાં આવી હતી. હવે આપણે ફ્રેન્ડ્સ જોઈએ કે જે બંધારણીય સભા હતી એણે બીજા કયા કયા કાર્યો કર્યા હતા. તો બંધારણીય સભા જે હતી એને બંધારણ બનાવવાની સાથે સાથે બીજા ઘણા બધા કાર્યો કર્યા હતા. ફર્સ્ટ છે, ઇટ રેટિફાઈડ ધ ઇન્ડિયાઝ મેમ્બરશિપ ઓફ ધ કોમનવેલ્થ. હવે પ્રશ્ન થાય કે કોમનવેલ્થ એટલે શું? એટલે કોમનવેલ્થ એટલે બ્રિટિશ ઇન્ડિયાનું જ્યાં જ્યાં ડોમિનન્સ હતું એનું એક ગ્રુપ છે જેને કોમનવેલ્થ કહેવામાં આવે છે. એટલે ઇન્ડિયાએ નક્કી કર્યું કે આપણે એક કોમનવેલ્થનો ભાગ રહીશું. પછી રાષ્ટ્રીય ધ્વજ જે છે એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી દ્વારા જુલાઈ 22, 1947માં અડોપ્ટ કરવામાં આવ્યું. એના પછી છે કે જે રાષ્ટ્રીય ગીત છે, નેશનલ એન્થમ છે, એ 24 જાન્યુઆરી 1950માં. પછી જે નેશનલ સોંગ જે આપણે વંદે માતરમ કહીએ છીએ એ 24 જાન્યુઆરી 1950ની અંદર. બીજું છે કે રાજેન્દ્ર પ્રસાદનું જે ઇલેક્શન થયું હતું અને રાજેન્દ્ર પ્રસાદ જે છે હી ઇઝ ઇલેક્ટેડ એઝ અ ફર્સ્ટ પ્રેસિડેન્ટ. એટલે ભારત દેશના, સ્વતંત્ર ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ. હવે થોડી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની વાત કરી લઈએ ફ્રેન્ડ્સ કે એ લોકો ટોટલ 11 સેશનમાં એ લોકોએ ભાગ લીધો હતો. એટલે બંધારણીય સભાએ બંધારણ બનાવવા માટે કેટલા સેશનમાં ભાગ લીધો હતો? તો જવાબ છે 11. બંધારણીય સભાને બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. એટલે ભારત દેશના બંધારણને બનાવવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. હવે જે બંધારણ બનાવવા માટે જેટલા પણ લોકો બેઠા હતા એમને ઓલમોસ્ટ 60 કન્ટ્રીઝ એટલે 60 દેશોના બંધારણને જોયું હતું, રિફર કર્યું હતું. અને જે ડ્રાફ્ટ બનાવવામાં આવ્યું હતું એના ઉપર ચર્ચા વિચારણા 114 દિવસ સુધી, ટોટલ 114 દિવસ એવું કહેવાય ત્યાં સુધી કરવામાં આવી હતી. એક્સપેન્ડિચરની વાત કરીએ તો બંધારણ બનાવવા માટે ટોટલ 64 લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો. ફ્રેન્ડ્સ, આ જે બંધારણીય સભા જે બનાવવામાં આવી હતી એની ઘણા ટીકાકારો દ્વારા નિંદા પણ કરવામાં આવી છે. તો એક પછી એક આપણે જોઈએ કે જે બંધારણીય સભા છે એણે શું ક્રિટિસિઝમનો સામનો કર્યો હતો. પહેલું ક્રિટિસિઝમ એવું છે કે નોટ અ રિપ્રેઝેન્ટેટિવ બોડી. એટલે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે બંધારણીય સભામાં જેટલા પણ મેમ્બર્સ જે બેસી રહ્યા છે એ રિપ્રેઝેન્ટેટિવ નથી. કેમ કે અમુક લોકો જે હતા એ નોમિનેટેડ હતા અને દરેક વ્યક્તિ એ ડાયરેક્ટલી ઇલેક્ટેડ કરવામાં આવ્યા ન હતા, પણ લિમિટેડ ફ્રેન્ચાઇઝ, એટલે કે અમુક સંપત્તિના આધારે અને એના આધારે જ અમુક લોકોને ઇલેક્શનની અંદર મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. એટલા માટે એને નોટ અ રિપ્રેઝેન્ટેટિવ બોડી કહેવામાં આવે છે. નોટ અ સોવરેન બોડી. કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીને સોવરેન બોડી કહેવામાં આવી નહોતી, કારણ કે
ટીકાકારો દ્વારા એવું ટીકા કરવામાં આવ્યું છે કે જે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી જે બનાવવામાં આવી હતી એ બ્રિટિશરોની પરવાનગી લઈને પછી બનાવવામાં આવી હતી. ત્રીજું છે ટાઈમ કન્ઝ્યુમિંગ. કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી બંધારણીય સભાએ જે ટાઈમ લીધો એ બહુ વધારે લીધો હતો. અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન તો લગભગ 4 મહિનામાં તૈયાર થઈ ગયું હતું, પણ ભારતનું બંધારણ બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. એટલે એવું ટીકાકારોએ ટીકા કરી છે કે આ જે પ્રોસેસ હતી એ ટાઈમ કન્ઝ્યુમિંગ હતી. બીજું છે ડોમિનેટેડ બાય કોંગ્રેસ. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસનું ડોમિનેશન હતું, કેમ કે સૌથી વધારે જે સીટ્સ હતી એ કોંગ્રેસ પાર્ટીને મળી હતી, એટલા માટે એવું કહેવાય છે કે જે ડોમિનેશન હતું એ કોંગ્રેસનું હતું. પછી એવું ક્રિટિસિઝમ છે કે ઇટ વોઝ અ લોયર પોલિટિશિયન ડોમિનેશન. આપણે જોઈએ છીએ કે બંધારણીય સભામાં મેક્સિમમ જેટલા લોકો હતા એ લોયર્સ હતા અને પોલિટિશિયન્સ હતા. એટલે આપણે બંધારણની અંદર જે શબ્દો મૂકવામાં આવ્યા છે એ પ્રમાણે પણ જાહેર થાય છે કે એની અંદર લોયર અને પોલિટિશિયન્સનું ડોમિનેશન હતું. બીજી પણ એવી ટીકા કરવામાં આવી છે કે ઇટ વોઝ ડોમિનેટેડ બાય હિન્દુઝ, એટલે કે હિન્દુ દ્વારા જે બંધારણીય સભા હતી એની અંદર ડોમિનન્સ હતું. તો આ જે છે એ ટીકાકારો દ્વારા જે બંધારણીય સભા બનાવવામાં આવી હતી એની આ રીતે જુદી જુદી રીતે એની નિંદા કરવામાં આવી હતી. હવે આપણે અમુક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈ લઈએ બંધારણીય સભાને લગતા. ફ્રેન્ડ્સ, જે એલિફન્ટ એટલે હાથી જે છે એ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી એટલે કે બંધારણીય સભાનું સિમ્બોલ હતું. અને સર BN રાવ જે હતા એ કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર હતા કે લીગલ એડવાઇઝર હતા શેના? કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીના. HVR આયંગર એ સેક્રેટરી ટુ ધ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી હતા. SN મુખર્જી જે છે એ ચીફ ડ્રાફ્ટ્સમેન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઇન ધ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી હતા. ફ્રેન્ડ્સ, આની અંદર અને પહેલામાં કન્ફ્યુઝ ના થતા, જે ડ્રાફ્ટિંગ કમિટીના જે હેડ હતા એ ડૉક્ટર BR આંબેડકર હતા, પરંતુ જે ચીફ ડ્રાફ્ટ્સમેન ઓફ કોન્સ્ટિટ્યુશન બંધારણીય સભામાં એવું પૂછવામાં આવે તો SN મુખર્જી. પછી જે પ્રેમ બિહારી રાયઝાદા હતા એમના દ્વારા જે બંધારણ છે એને લખવામાં આવ્યું હતું. એ જ રીતે આ જે બંધારણને ડેકોરેટ કરવાનું કાર્ય કોણે કર્યું હતું તો નંદલાલ બોસ અને રામ મનોહર સિન્હા દ્વારા. પછી એ જ રીતે બેવર રામ મનોહર સિન્હા દ્વારા એને સુંદર એને ઓર્નામેન્ટેડ કરવામાં આવ્યું હતું, બરાબર. એના પછી લાસ્ટ છે કે જે હિન્દી વર્ઝન જે છે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનનું એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું તો જવાબ આવશે વસંત કૃષ્ણન વૈદ્ય. ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોયું બંધારણના વિચારથી લઈને વિકાસ સુધીની જે ગાથા હતી, જે પણ સ્ટોરી હતી એ આપણે જોઈ ગયા. મને આશા છે કે મેં જે પ્રયાસ કર્યો છે એની અંદર તમને સમજ પડી હશે. જો કંઈ ના સમજાય અને મારા થકી કોઈ ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ઇફ યુ લાઇક આર ઇનિશિયેટિવ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ. થેન્ક યુ સો મચ.